આજે આપણે બનાવવાની છે મસાલાવાળી મેગી અને વેજીટેબલવાળી મેગી। તો મિત્રો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મારી ચેનલનું નામ છે પરીસ કિચન ચેનલ। તો તમે મિત્રો તમને નવા નવા વિડીયો જોવા મળશે। ચાલો આપણે બનાવી લઈએ મસાલાવાળી મેગી અને વેજીટેબલવાળી મેગી। તો એની રેસીપી જોઈ લઈએ। ફ્રેન્ડ કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે મેગી, વેજીટેબલ મેગી। તો આપણે પહેલાં સાદી રીતે બનાવી નાખશું, પછી વેજીટેબલ નાખી અને એને વઘારીશું। તો મેં જો મિત્રો 9 થી 10 ગ્લાસ જેટલું પાણી લઈ અને મૂકી દીધું છે ગરમ થવા માટે। હવે આપણે આમાં 3 થી 4 પીસ આપણે મેગી નાખવાની છે। તમારે જેટલી મેગી નાખવાની હોય એ પ્રમાણે ક્વોન્ટિટીમાં પાણી મૂકવાનું છે। થોડુંક પાણી ઉકળવા માંડ્યું છે, હવે આપણે આ મેગી નાખી દઈશું। આને મેં ભૂક્કો કરી નાખી છે મિત્રો। હવે આપણે આ નાખી દઈશું આમાં। હવે આને ઉકળવા દેવાની છે આપણે। જો મિત્રો આપણી મેગી થોડીક ઉકળવા માંડે પછી આપણે એમાં મેં પેકેટમાં જે મેગી મસાલો આવે છે એ જ આપણે આમાં નાખી દેવાનો છે, એટલે બધું મિક્સ થઈ જશે। જો મેં આ પેકેટમાં આવે છે એ મસાલો લઈ લીધો છે। હવે આપણે આને સાથે જ નાખી દેવાનો છે થોડુંક અમથું ઉકળે પછી। તો એનો એકદમ ફ્લેવર છે એ મેગીની સેવમાં બેસી જશે મસાલામાં। હવે આપણે આ મેગી થાય ત્યાં સુધી આપણે વેજીટેબલને બધા વઘારી નાખવાના છે। તો મેં બધા વેજીટેબલ લઈ લીધા છે। એક ડુંગળી કાપી નાખી છે, પછી અડધું કેપ્સિકમ લઈ લીધું છે, એક નાનું બટેટું લઈ લીધું છે અને એક ગાજર કટ કરી નાખ્યું છે, અને મેં એક ટમેટું લઈ લીધું છે। જો બધું છાલ ઉતારીને લઈ લેવાનું છે। ટમેટાની પણ છાલ ઉતારી નાખવાની છે આપણે। તો મેં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તમારે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે તેલ પણ ઉમેરી શકો છો, ઓછું હતું। હવે આપણે આમાં હિંગ અને હળદરનો વઘાર કરવાનો છે। જો 2 થી 3 ચપટી મેં હિંગ લીધી છે અને અડધાથી થોડીક મેં હળદર લઈ લીધી છે। તો એ નાખી દેવાની છે આપણે, અને પછી બધા વેજીટેબલ મિક્સ કરીને નાખી દઈશું। જો મિત્રો આવી રીતે તમે એક વખત વેજીટેબલ મેગી બનાવજો, બહુ સરસ લાગે છે ખાવામાં। તમે આને નોર્મલ રીતે પણ બાળકોને ખવડાવી શકો છો, અને વેજીટેબલ મેગી અને પણ તમે હજી આમાં તમે મટર પણ નાખી શકો છો, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી મટર, એટલે હું નથી નાખતી। તો હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે। તો મિત્રો આપણા વેજીટેબલ થોડાક સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે। હવે આપણે આ એક ટમેટું છે લીધું છે એ નાખી દઈશું। એ ચડી જાય પછી આપણે બીજા મસાલા કરી પછી જ આપણે મેગી એડ કરીશું। તો આપણી મેગી પણ થોડી સોફ્ટ થવા લાગી છે। જો પછી આને થોડી વાર ટમેટું ચડવા દેવાનું છે આપણે, પછી આમાં બીજા મસાલા કરીશું। મિત્રો આપણા વેજીટેબલ ચડી ગયા છે, ટમેટું આપણે નાખ્યું હતું એ પણ ચડી ગયું છે, અને આપણી આ મેગી પણ બની ગઈ છે। જો હવે આપણે આમાં મસાલા કરી લઈશું થોડા। તો હવે આ વેજીટેબલ નાખ્યું છે એટલે આપણી મેગી નહીં તો મોળી પડી જશે, એટલે આપણે આ એક પેકેટ આ મસાલાનું પેકેટ નાખી દઈશું। આ થોડું સ્પાઇસી આવે છે એટલે આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને આપણે સિઝવન સોસ પણ થોડોક નાખવાનો છે, જો 1 ચમચી। આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે સિઝવન સોસનો। હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે, અને પછી આપણે મેગી એડ કરી દેવાની છે। આમાંથી જ લેવાની છે। જો મેગી પણ બની ગઈ છે આપણી, બહુ સરસ મેગીનો કલર પણ આવ્યો છે અને મેગી બની પણ ગઈ છે। જો હવે આ મેગી આપણે નાખી દઈશું। મિત્રો મેં આ થોડીક સિમ્પલ રીતે પણ મેગી રહેવા દીધી છે, કેમ કે મારા બાળકોને સિમ્પલ મેગી થોડી વધારે ભાવે છે, અને થોડીક મેં વેજીટેબલવાળી પણ કરી છે। હવે આ બધું મિક્સ કરી દઈશું। આપણી વેજીટેબલ મેગી એકદમ રેડી થઈ ગઈ છે। તો ચાલો મિત્રો વેજીટેબલ મેગી ખાવા। તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો તમે કમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો। પરીસ કિચનમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। હવે આને એક ડીશમાં લઈ લઈએ આપણે। મેગી બની ગઈ છે। મેં મસાલાવાળી પણ બનાવી છે અને સાદી મેગી પણ બનાવી છે। મિત્રો તમે સાદી મેગી આવી રીતે મસાલો નાખી દેજો એનો, તો તમારો આવો કલર આવશે એકદમ સરસ। અને મસાલાવાળી પણ મેગી આપણી તૈયાર થઈ ગઈ છે। મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી
એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, તમે મારી ચેનલને પરીસ કિચનને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. ચાલો મિત્રો, મેગી ખાવા.